ગુજરાતના રાજ્યપાલને સંબોધીને આજરોજ ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા, આમલઝાર ગ્રુપ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચ્ચુ વસાવા, ધનરાજ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના શેડ્યુલ 5 એરિયામાં આવીએ છીએ. ઘણા વર્ષોથી આ ગામોમાં અમારા આદિવાસી લોકો વસે છે. અહીંયા પેઢીઓની પેઢીઓથી તેઓ વસવાટ કરી રહ્યા છે. ખેતી, પશુપાલન અને જંગલ પેદાશો તેમના ભરણ પોષણ માટે આજીવિકાનું સાધન છે. આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાનું અમે પેઢી દર પેઢી જતન કરતા આવીને છીએ. અંગ્રેજો સામે પણ આદિવાસીઓના દાદા પરદાદા જંગલ માટે લડ્યા છે, જ્યારે તેઓ ઝૂક્યા નથી અને જળ, જંગલ અને પર્યાવરણ સાચવવાનું કામ કર્યું છે. હાલમાં જીએમડીસીના નવા ડમલાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેની પર્યાવરણીય લોક સુનાવણી 24 એપ્રિલ 2025ના રોજ પડવાણિયા મુકામે રાખવામાં આવેલ છે, જેના માટે હજારો હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે સંપાદન થવાની છે. અને વાલિયા તાલુકાના સોડગામ લિગ્નાઇટ માઇનિંગ પરિયોજનામાં પણ હજારો હેક્ટર જમીન સંપાદન થવાની છે, જેની પર્યાવરણીય લોક સુનાવણી પણ સોડગામ મુકામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલી છે. આમ ઝઘડિયા અને વાલિયા તાલુકાની કુલ 11,000 હેક્ટર જમીન આ બંને પ્રોજેક્ટ માટે સંપાદન થવાની છે, જેઓ અમે સખ્ત વિરોધ નોંધાવીએ છીએ અને આ બંને પ્રોજેક્ટ માનવજાતિ, પશુ, પંખીઓ, પ્રાણીઓ વગેરેના હિત માટે રદ કરવા અમો માંગણી કરીએ છીએ. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલિયા ઝઘડિયામાં 11,000 હેક્ટર એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે, જેને પગલે શેડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા પ્રોજેક્ટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ, પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જય આદિવાસી, જય જોહાર. મારું નામ ધનરાજ વસાવા. હું ઝઘડિયા તાલુકાનો વતની છું. આજે અમે ઝઘડિયા તાલુકાના અને વાલિયા તાલુકાના આગેવાનો અને ત્યાંના સ્થાનિકો આજે કલેક્ટર સાહેબને લગભગ 10 મુદ્દા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અને જેમાં સૌથી મુખ્ય મુદ્દા જીએમડીસી જે પ્રોજેક્ટ વાલિયામાં આવવાનો છે, એના અંતર્ગત વાલિયાની લગભગ 3,000 હેક્ટર અને ઝઘડિયાની 1,300 હેક્ટર જેટલી જગ્યા એક્વાયર કરવા માટે સંપાદન થવાની વાત છે. અને તેના અનુસંધાનમાં કાલે આપણે લોક સુનાવણી પણ છે. એટલે જ અમે એક દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા. હવે આજે રાજપારડીમાં પણ આપણે હાલત જોઈ લીધી છે કે ત્યાં શું હાલત છે. લોકોએ વિસ્થાપિત થવું જોઈએ. અને આમાં પીઠોર અને અમુક ગામડા તો એવા છે કે નર્મદાના વિસ્થાપિતો છે અને એમને ફરીથી પાછી આપણે વિસ્થાપિત થવા માટેની વાત છે. હવે આવી રીતના આજે આદિવાસી ક્યાં જાય? એની પાસે જે જમીન હતી તે ગુજરાત એનાથી ચલવે છે. આવી રીતના એ વિસ્થાપિત પર વિસ્થાપિત થશે તો તેનું જીવન કેવી રીતના જીવશે? એટલે આ બધી બાબતો સાથે આદિવાસી સમાજના અમે આગેવાનો આવ્યા હતા અને આ અન્યાય થતો અટકે તેના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. જય આદિવાસી, જય જોહર.